કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માળદુયક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, કૂતરા માટે રંગાડા. ગરીબ અસહાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તેના માટે રાશન કીટનું આયોજન કરીએ છીએ. જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભોયકા ગામે કીટ આપવા. નમસ્તે માડી. શું નામ તમારું? ચંપાબેન. તમારી મારી ઉંમર કેટલી? 60 વર્ષની ઉંમર તમારી. તમારા દીકરા કેટલા? 2 તો એક રાજકોટ રહે છે એનું કરે. અને એના દીકરા કોઈ? દીકરા 2 એક માણસ પણ મૂક્યો ભણવા, એક ચક્રમમાં ગયો અને હું એકલી કમાવા આવીશું. આ ગા બાર કોકના ધોવા જાઉં. તમે મજૂરીએ જાઓ? દાડીએ કોક લઈ જાજો. ના નીંદવાનું હાલ છે તો નહીં નીંદી શકતી, નહીં ચાહતી ઘરે હું. તમે આ બધું તમારું ગુજરાન માડી કઈ રીતે આખો આ બધું? આ ઘર કામ કરવા, કોકના લુગડા ધોવા જાઓ, કોકના પોતા મારવા જાઓ, કોઈ ભંગાર વીણવા જાઓ, એવી રીતે ઘર હાલે. એ રીતે તમારું ઘર હાલે? હા. આમની પરિસ્થિતિનું વર્ણન કલ્પેશભાઈ તમે કરો. આવે કલ્પેશભાઈ વિડીયો જાણ કરો બે વાર બોલ. હાલ તમે કહી દો એટલે મારે આ માડીને જે તમને સાચું એ કહી દો તમે તાર. વાત સાચુંમાં તો એમને જે વાત કરી એ રીતે સાચી છે કે તમે આખા વામાં પૂછશો ને તો તમને આ જ જવાબમાં આવશે કે કામ કરી શકતા છે ને. અને બીજા નંબરમાં ક્યાંક આડાવડા કામે જાય, 100-200 રૂપિયા લાવે, એનું ઘર રાખે અને ખાય પીવે, 2 છોકરાને સાચવે, છોકરાને સાચવે. આવી બધી પરિસ્થિતિ હતી એટલે પછી આપણે હરપલસિંહને વાત કરી. આજે હરપલસિંહ કીટ લઈને આવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી કામગીરી કરતા રહો અને આગળ વધો એવા અમારા ખુશ આશીર્વાદ. અમને સારા આશીર્વાદ આપો માડી કે સેવા કરતા રહેવી. ભગવાન તમારે સારું કરશે, અભરે ભરશે ભગવાન તમને. અમને અભરે ભરી દે એટલે અમે રાજી, અમે દી હાટું સેવા કરીએ. માતાજી તમારે છોકરા છે આ બધા બાપા બધી માતાજી. માળદુયક મંડળમાં જેને પણ ફૂલની પાંખડી આપી છે તેનો માળદુયક મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ભોયકા ગામમાં આપણી 6ઠ્ઠી કીટ, 5મી આ ભોયકા ગામમાં આપણી 5મા નંબરની કીટ. હજી લગભગ કેટલા? હજી 3 જણાને કીટ કરવાની છે. જેને દેવાની હતી કીટ એ હાજર નહોતા અને જેને નહોતી દેવાની એને કીટ આવી જાય. એટલે જેના બાઇકમાં હતું એને મળી ગયું. અને જેના બાઇકમાં એ કંઈ જવાનું છે નહીં. બસ.